ફૂલવડી ફૂલવડી મને ભાવે ફૂલવડી, ફૂલવડી ફૂલવડી આપણને ભાવે ફૂલવડી, તીખી તીખી ટમટમાતી સંતોની છે ફૂલવડી, તીખી તીખી ટમટમાતી સંતોની છે ફૂલવડી, ફૂલવડી ફૂલવડી આપણને ભાવે ફૂલવડી. અરે હો 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 હો, અહીંયા તો ઘણા બધા હરિભક્તો આવ્યા છે. હો, દેશ દેશના હરિભક્તો આવ્યા છે. કચ્છમાંથી આવ્યા છે, પંચમહાલના હરિભક્તો આવ્યા છે, વડોદરાના હરિભક્તો આવ્યા છે, બાવડાના હરિભક્તો આવ્યા છે, રાણીપના હરિભક્તો આવ્યા છે, ગાંધીનગરના હરિભક્તો આવ્યા છે, રાજસ્થાનથી હરિભક્તો આવ્યા છે અને ઇન્ટરનેશનલ પણ હરિભક્તો આવ્યા છે. જુઓ 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 તો ખરા, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, આફ્રિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, બધા જ હરિભક્તો આવ્યા છે. હો, બીજું કોઈ આવ્યું છે ખરું? ઓ હા, સોરી સોરી, માય ફ્રેન્ડ્સ, આઈ ફોરગોટ, અમેરિકાના પણ હરિભક્તો આવ્યા છે. હો હો, અરે હો 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 હો, આટલા બધા હરિભક્તો અહીંયા કેમ ભેગા થયા છે ભાઈ? આ શેનો સમયો ચાલે છે? અરે જય સ્વામિનારાયણ ભાઈ, આ સમયો તો આપણા સૌના ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી ગ્રંથ રત્નનો 200 વર્ષ પૂરા થયા તેનો છે. આ ગ્રંથ તો આખી દુનિયાના સર્વે જીવોને હિતદાયી છે. ભગવાને કીધું છે કે આ ગ્રંથ મારું સ્વરૂપ છે અને જે કોઈ તેને વાંચશે, સાંભળશે, સ્પર્શ કરશે, દર્શન કરશે અને અનુસરશે તે બધા જીવો આલોકમાં અને પરલોકમાં સુખ સુખ અને સુખ જ પામશે. અરે હો 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 હો, જોરદાર વાત કરી તમે. હો ભાઈ, તો પછી આ ગ્રંથ તો આખા દુનિયામાં લોકોને વાંચવો અને પાડવો જોઈએ. હો, જુઓ ભાઈ, પણ આ ઉત્સવ સમયા મોટા કરવા અને ઉજવવાનું કારણ શું છે તને ખબર છે? તો સાંભળ, શિક્ષાપત્રીના શ્લોક 156માં ભગવાને લખ્યું છે કે મારા સત્સંગીઓએ મોટા ઉત્સવ સમયા કરવા અને કરાવવા તથા જરૂરિયાતોને દાન પણ કરવું, જેથી આપણા એકાંતિક ધર્મ દ્રઢ થાય. એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વધારે ને વધારે દ્રઢ થાય અને આવા મોટા સમયાઓમાં આજ્ઞા, ઉપાસના અને સેવા કરવાથી અને પાડવાથી ભગવાનની સમીપે જ રહેવાય અને અંતકાળે અને અખંડ સ્મૃતિ થાય છે અને ભગવાન જાતે જ તેડવા આવે છે. હા ભાઈ, તમે વાત તો સાચી કરી. હો, કે મોટા સમયા આવા સ્વામિનારાયણ ભગવાને જેમ આજ્ઞા કરી હતી એવી રીતે ઉજવવા જોઈએ. તો મેં હમણાં જ છેલ્લા 2 અઠવાડિયા પહેલા જ કરજીસનમાં સુવર્ણ મહોત્સવ ઉજવ્યો હતો. તો હું ગયો તો અને ત્યાં શું થયું ખબર છે? બાપાએ જોરદાર બધા હરિભક્તોને લાભ આપ્યો અને એક બીજી પણ વસ્તુ થઈ. જો સાંભળજો. હો, આ છે ને, હું સમૂહ રાસ વખતે સંતોએ નવા 2 સ્ટેપ બનાવી કાઢ્યા. ચાલતા સમૂહ રાસે નવા 2 સ્ટેપ બનાવી કાઢ્યા. કેવા સ્ટેપ તમે જાણો છો? જો જો હું બતાવું. જુઓ, આ સ્ટેપ્સ કેવો કહેવાય? આમ તાવે તો હલાવતા હોય ને, આમ એવો તાવે તો હલાવતા એક સ્ટેપ હતો અને પછી બીજો આયલો સ્ટેપ હતો. આ તો સ્ટેપ છે ફૂલવડી ફૂલવડી આપણને ભાવે ફૂલવડી. એ આ સ્ટેપ છે. તો આ સમૂહ રાસમાં 2 નવા સ્ટેપ એડ થયા. તો નેક્સ્ટ ટાઈમ તમે સમૂહ રાસ કરો ને ત્યારે આ સ્ટેપ તો તમે કરવાના જ છે. હો, અરે હો 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 હો, હું બધાને પ્રશ્ન પૂછીશ હવે કે હવે બીજો કયો મોટો સમયો આવે છે. જો સાચા પડશો ને તમે તો હું બધાનો ખર્ચો ઉઠાવીશ, આવવા જવાનો અને રહેવાનો. સાચા પડશો તો. હો, હા બોલો ભાઈ, બોલો કયો સમયો આવે છે? હે હું કીધું? ન્યૂ જર્સી, ન્યૂ જર્સી, ન્યૂ જર્સી. તમે બધા ખોટા. હા, મારા પૈસા બચી ગયા. હો,
હવે તો નેક્સ્ટ સમય આવે છે કડીનો રજત મહોત્સવ. પણ મોહન, આ બધાની વાત સાચી છે, કેમ કે કડી સમયા પછી આપણો રજત મહોત્સવ ઓફ ન્યૂજર્સી USA, જ્યાં આપણા વેદરત્ના આચાર્ય સ્વામીજી મહારાજે ભગવાનને 780 કિલો સોનાથી તોલીને મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી, તે ઘનશ્યામ મહારાજને 25 વર્ષ પૂરા થાય છે. હા, જુલાઈ 27 થી ઓગસ્ટ 2 સુધીનું ભવ્ય રજત મહોત્સવનું બાપાએ આયોજન કરી આપ્યું છે. તો બધા હરિભક્તોને વિનંતી છે કે આપ જરૂરથી હાજરી આપજો હો. પણ હા, બધાના મગજમાં એક જ વસ્તુ છે, ભાઈ આવું તો છે પણ વિઝાનું શું? હા ભાઈ, એ જુઓ, એ અમે કઈ ગેરંટી લેતા નથી હો. અમારા એક રજનીકાંતમ અન્નાભાઈ છે ત્યાં, તેમનો નંબર આપું, એ તમને જે એમનાથી મદદ થાય એ કરશે, અને અમે મંદિર તરફથી પણ જે કાંઈ મદદ થાય એ કરીશું. તો અન્નાભાઈનો ફોન નંબર લખો આપ, હાલો. 201-20647-5485-5485. આ ભાઈને ડાયરેક્ટ ટ્રમ્પ સાહેબ જોડે લાઈન છે, તો એમને ફોન કરજો, બરાબર? એમને કીધું મને રાત્રે 2 વાગે ઉઠાડજો ને તોય હું ફોન ઉપાડી લઈશ, તો કરજો, હતા હાલ જ કરો એમને. ઓકે, ચાલો બધાને જય શ્રી સ્વામિનારાયણ. અરે મોહન, મોહન, જો જો જો, પાછળ અમેરિકાના ભક્તો કંઈ લઈને આવે છે. ઊભો રે અને આપણે જોઈએ શું લઈને આવ્યા છે. ઉમંગ છાયો રે, અવસર આવ્યો રે. હા, ઉમંગ છાયો રે, અવસર આવ્યો રે, આનંદ ભર્યો રે, હરખના